શિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢના પ્રસિદ્ધ દામોદર કુંડની સફાઈ હાથ ધરવામાં આવી, જેમાં મનપા દ્વારા કુંડમાંથી ગંદા પાણી કાઢી નવું શુદ્ધ પાણી ભરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા આ મેળાને વિશ્વ ફલક પર લઈ જવા આયોજન કરવામાં આવ્યું છે। હજારો ભક્તો 5 દિવસના મેળા દરમિયાન દામોદર કુંડમાં સ્નાન કરીને મેળાની પૂર્ણાહુતિ કરતા હોય છે, ત્યારે મનપાએ ભક્તોની લાગણી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ વિશેષ પગલાં લીધા છે। મહાશિવરાત્રીના મેળાને અનુલક્ષીને વહીવટીતંત્ર સરકારશ્રી દ્વારા જે ભવ્યતમ ઉજવણી થવા જઈ રહી હોય એના અનુસંધાને જ્યાં ઇતિથી અંત જે દામોદર કુંડથી શરૂઆત થતી અને દામોદર કુંડે જે મેળાની પૂર્ણ થતી એવા પવિત્ર દામોદર કુંડ તીર્થક્ષેત્રને પણ સફાઈ લાખો ભાવિકોના ધ્યાને રાખી અને સફાઈ કાર્ય ચાલુ થઈ રહ્યું હોય। આજે તારીખ 3 અને 4 બંને દિવસ આનું પાણી કાઢી સંપૂર્ણપણે સફાઈ સ્વચ્છતા પૂર્વક કરી કલર રિનોવેશન કરી ને ફરી પાછું નવું પાણી ભરીને સુંદર રીતે આ તીર્થ